જેનો મંગાવું પડે ભાઈ સાહેબ કોઈ જેનો ગાય એવા नंबर से पेज नंबर 379 कीर्तन से अरबी उर्मी एक निभा होते से अरबी उर्मी निभा होते प्रभु जी हमारे हूँ भक्ति करो तुम्हारी निभाओगे प्रभु जी हमारी हूँ भक्ति करूँ हमारी सुख सर्वे भल आवे सामे नहीं प्रेम तमारो बुलावे सामे आवे नहीं प्रेम तमारो बुलावे आप सागर तिले जो प्रभु देव गारे तू भक्ति करो तुम्हारी आप सागर तिले जो गारे भक्ति करूँ हमारी प्रभु जी हमारे भक्ति करो तुम्हारी निभाओगे प्रभु बैन हुआ ना तो लगाई दिया भाई ते क्रॉस जीवन दुखे पण तमरण कमारो न सुखे दुख ना करिए जीवन चूके पर समन न चूके आगे पुकारे भक्ति करो तुम्हारे आगे कहे से पुकारी भक्ति करो हमारी प्रभु हमारे भक्ति करो तुम्हारी हरजी उड़नी निभाओगे प्रभु जी हमारी भक्ति करो हमारी होए भले कृपा कर दो पण आमन बीजे न पर तो होए भले कृपा कर दो पण आमन बीजे न कर दो आशिर पर बल ने रूठे दुनिया सारी भक्ति करो तुम्हारी आशिर पर भले में रूठे दुनिया सारी भक्ति करूँ हमारी अरबी गुरने निभाओगे प्रभु जी हमारे भक्ति करो तुम्हारी गुरने निभाओगे प्रभु जी हमारी भक्ति करूँ हमारी
સત્સંગની એક માગણી મારી હું ભક્તિ કરું તમારી અરજી ગુણની નિભાવો તે પ્રભુજી અમારે હું ભક્તિ કરું તમારી જે અરજી ગુણની નિભાવો તે પ્રભુજી અમારે હું ભક્તિ કરું તમારી સદાંત મહારાજની જય. તમે બોલો ધીરુભાઈ બાબાજી હા છપૈયાથી મહારાજ વેલા બરોબર નંબર કો એમાં નહીં હોય ઓકે વાંચન બોલો તમે છપૈયાથી મહારાજ વેલા આવજો રે લોલ છપૈયાથી મહારાજ વેલા આવજો રે લોલ કડવી મારે મનડા કેરી વાત જો બતમી એડાએ વેલા આવજો રે લોલ કરવી મારે મનડા કેરી વાત જો એવો નમતુની વેળાએ વેલા આવજો રે લોલ અંતરની વેદના અંતરની વેદના જાગું રે લોલ મારે એક તમારો આધાર ગયો બસમી વેળાએ વેલા આવજો રે લોલ હે મારે તમારો એક જ આધાર ગયો દેવાલા મારે તમારો એક જ આધાર ગયો બસમી વેળાએ વેલા આવજો રે લોલ ભક્તોનો સાથ તમે સાંભળો રે લોલ ભક્તોનો સાથ તમે સાંભળો રે લોલ કથા માળકીએ અખબાર જો વતની વેળાએ વેલા આવજો રે લોલ દાદા કાચરે તપલીઓ આસરો રે લોલ હે દાદા કાચરે લીધો આસરો રે લોલ પહોંચ્યા કડપુર દીનાનાથ જો વતની વેળાએ વેલા આવજો રે લોલ હે પહોંચ્યા કડપુર દીનાનાથ જો વતની વેળાએ વેલા આવજો રે લોલ દાદા ખાચરે દરબાર ગોપીઓ રે લોલ દાદા ખાચરે દરબાર ગોપીઓ રે લોલ મોટાબાએ દીધા ઘણા માન જો વતની વેળાએ વેલા આવજો રે લોલ હે મોટી બાએ દીધા ઘણા માન જો વતની વેળાએ વેલા આવજો રે લોલ ચરણ જસુબાએ જસ બહુ આપ્યા રે લોલ જસુબાએ જસ બહુ આપ્યા રે લોલ લાખુબાએ પૂજા કરી પ્રેમ જો વતની વેળાએ વેલા આવજો રે લોલ લાખુબાએ પૂજા કરી પ્રેમ જો વતની વેળાએ વેલા આવજો રે લોલ ચરણ ચાપી પીપળો ચાલ્યો રે લોલ ચરણ ચાપી પીપળો ચાલ્યો રે લોલ પ્રગટ કરતા પુરનાર જો વતની વેળાએ વેલા આવજો રે લોલ હે પ્રગટ કરતા પુરનાર જો વતની વેળાએ વેલા આવજો રે લોલ પાકયા પી કર્યા પાર ખારે લોલ હે પાકયા પી કર્યા પાર ખારે લોલ નવ્યો
બસમી વેળાએ વેલા આવજો રે લોલ તરજો અંતર અમારી અંતરે રે લોલ તરજો યાર અમારી અંતરે રે લોલ દેખન દેજો દીનાનાથ જો બસમી વેળાએ વેલા આવજો રે લોલ હે દર્શન દેજો રે દીનાનાથ જો બસમી વેળાએ વેલા આવજો રે લોલ સગા સંબંધી સૌ પ્રાર્થના રે લોલ સગા સંબંધી સૌ પ્રાર્થના રે લોલ સાચા સગા તમે એક જો બસમી વેળાએ વેલા આવજો રે લોલ હે સાચા સગા તમે એક જો બસમી વેળાએ વેલા આવજો રે લોલ પાડો દિન રાત જંખતો રે લોલ પાડ દિન રાત જંખતો રે લોલ એક તમારા દર્શનની યાદ જો બસમી વેળાએ વેલા આવજો રે લોલ એક તમારા દર્શન આપજો બસમી વેળાએ વેલા આવજો રે લોલ બ્રહ્માનંદ દોતે સ્વામી શામળો રે લોલ બ્રહ્માનંદ દોતે સ્વામી શામળો રે લોલ દેજો દિવ્ય મૂર્તિમાં વાસ જો બસમી વેળાએ વેલા આવજો રે લોલ દેવલા દેજો દિવ્ય મૂર્તિમાં વાસ જો બસમી વેળાએ વેલા આવજો રે લોલ બસમી વેળાએ આવજો રે લોલ કપૈયાથી મહારાજ વેલા આવજો રે લોલ સહજાનંદ સ્વામી મહારાજ લેડીઝમાં ગોપીનાથ વાસુ ન્યા લઈ જાય ગોપીનાથ લેડીઝમાં લઈ જાઓ લેડીઝનો વારો બસો તેર ગોપીનાથ આવો મારે હોય રૂપલનાથ ને રૂપલનાથ બસો તેર બસો તેર પાસે આનંદભાઈ પાસે લઈ જાઓ બે લાઈટ બસો તેર लाइट बटन कीजिए लाइट बटन कीजिए चालू करिए
ભાવે
સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. આપણે આવતીકાલે પૂજ્યપાદ ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસ સ્વામીનો બર્થડે છે. તો એ નિમિત્તે મહારાજ એમને સર્વ રીતે સ્વાસ્થ્ય સારું આપે, સત્સંગની જે સુવાસ તે પ્રસરાવી રહ્યા છે તે બહુ આગળ પ્રસરાવે એવી મહારાજને પ્રાર્થના સાથે 2 મિનિટ દૂર મૂકે. સ્વામિનારાયણ 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 વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યા માન્યા દેવતા પંચમામકે. શ્રી સ્વામિનારાયણ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી નંદનારાયણ દેવને નમસ્કાર. સહજાનંદ સ્વામી મહારાજ જય. સત્સંગ, તો સત્સંગ વિશે વાત કરી હોય આપણે તો આપણે સત્સંગી છે. સત્સંગ શા માટે કરવો? રાઈટ, બરોબર. સત્સંગ એટલા માટે કરવો કે આપણે આ લોકમાં ગમે ત્યાં જે કાંઈ ખોટું થઈ જાય, કોઈ પાપ થઈ જાય, તે પાપમાંથી છૂટવા માટે સૌથી સીધો રસ્તો સત્સંગ છે. અને સત્સંગ એટલે ભગવાન જે આપણા ઈષ્ટદેવ હોય તેની સાથે નાતો બાંધી દેવો. બધા સંતો પણ આપણે કહી ગયા કે સાચા સંતમાં આજે નાતો બાંધી દેવો. તો એનાથી જ્યારે આપણો અંતકાળ આવે ત્યારે મહારાજ આપણે તેડવા આવે. એ અગત્યનું છે. અંતકાળ છે, the last that time is very very painful. કરોડો હજારો વિછીઓની વેદના હોય, એ વેદનાઓ એ વખતે થતી હોય છે. પણ જો તમે ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત જો યાદ આવી જાય તો આપણું કામ થઈ જાય. એટલે આ બધા પેલા કરે છે શા માટે કરે છે? ઉત્સવો શા માટે કરે? એનું કારણ જ અંતકાળ જો એ ઉત્સવ યાદ આવી જાય તો પણ ભગવાનના દર્શન થાય અને ભગવાન ધામમાં રહે. એટલે ટૂંકમાં વસ્તુ કોઈ અઘરી નથી, પણ ભગવાનમાં પ્રેમથી જોડાઈ જવું એમનો ભક્તિ. અને એ ભક્તિથી દરેક વસ્તુ પછી આવતી હોય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ બધું આવી જાય. અને ભક્તિ શ્રેષ્ઠ હોવી જોઈએ. પછી ભક્તિને તમે હાલતા, ચાલતા, ખાતા, પીતા ગમે ત્યારે મહારાજનું નામ લો, ભગવાન યાદ આવે. જય હું તો પેશન્ટ જોતો હોઉં ને તોય ભગવાન યાદ કરતો, તોય હું કીર્તન કરવા બહાર ગાતો કે આ હું એને આનંદ આવી જાય બધા. એટલે જે ભગવાનનું જે નામ છે, ભગવાનના જે શબ્દો છે, આ બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી બધા લખ્યા છે, એવા છે કે તાકાતવાળા છે, દરેકને અસર કરતા હોય છે.
હું તમને થોડીક બે વસ્તુ બે ખરાબ વલણ કહું તો તમારા મગજમાં કેવી અસર થાય? તો આ વર્ડની તો અસર એવી સારી અસર થતી હોય અને એ તરત આપણે સારા રસ્તે દોરતા હોય છે. એટલે અહીંયા અને અહીંયા હું નિષ્કુળાન કાર્યનું એક ચેપ્ટર બોલું છું. કાઢી વરણ વિવાદ વરતાલની કોટી ઘણી માંથી કિંચિત ગાઉરીતિ ગઢડા તણી જીયા ઉધારી આય ગણી ઘણું ઘણું ઘન શ્યામ જયા રહી ગયો માંગલિક કાજ અંત જીવ ઉધારિયા મહાનિજ ભળે મહારાજ પાપી સુરાપી પલન ભક્ષી લખી ન જાય અવળાઈ વેશ એવા જન ઉધારિયા આપી આપે ઉપદેશ. ગમે એવા ખરાબ હતા માણસોમાં સંસ્કાર હતા તો પણ મહારાજે એમનો સંગ કર્યો તો મહારાજે એમનું પણ કલ્યાણ કર્યું. વળે ઉત્સવ સમયાથી દયા એમાં આવ્યા જય જય જન્મ કે જનને પણ તારિયા કઈ દઈ પોતે દર્શન કર્યા ઉત્સવયતે અપાર રે જીગ જીગ જગ જીવન જગ આધાર રે અષ્ટમી અનંત કોટ ઉત્સવ રે કયા ભવ જળ તારવા ભવે રે વસંત પંચમી ને ફૂલ ડોલ રે તેથી રંગ ઉડાડ્યો તોલ રે રામ નવમી એકાદશી આદિ રે તેથી લીલા કરી રાય જાદી રે અષ્ટમી ઉત્સવે આવ્યા દાસ રે રાઠા સોમાસાના ચાર માસ રે નિજ નાવા જતા સંત સાથ રે જન જોઈને થાતા સનાથ રે નાથા નૌતમ કરતા લીલા રે વળી વળી પોતે સંત ભેળા રે ગાતા વાતાયા વતાવું તારે રે જન જમણતા તે હવાય રે જમી આપે જમાડતા જન રે ભાત ભાજનાયન વ્યંજન રે દેતા દહીં દૂધ ને દોઘટ રે સારા શોભતા સોનેરી પટે બહુવાર પંકજમાં પડતા રે એવા અષ્ટમી ઉત્સવ કરતા રે અન કોટયો પર આવે દાસ રે તેને ઉઠી મળે અવિનાશ રે હાર ઉતારી હયેથી દિયે રે જનન મારી મસ્તક વિયે રે પછી પૂછે સુખય સમાચાર રે એમ આપે સુખય પાર રે પછી અનેક ભાષનાયન રે કરી રાખ્યા જે ભરી ભોજન રે તેની પંક્તિ કરી તીરસ્યા રે જમી જન મનમાં ઉલ્લાસા રે. આ રીતે મારા લીલા કરતા લીલામાંથી એ લીલા પણ યાદ આવી જાય તો આપણું કલ્યાણ થઈ જાય. નિજ હાથે જમાડે છે નાથ રે મૂકી જન માથે ધરી હાથ રે. ભગવાન બધાને જમાડે છે હાથે. આપણે અમુક વસ્તુ ખાતા હોય તો ભગવાન જે પ્રસાદી મળે અને ખાવું જોઈએ એમનો કે ના મારા લઈ લેવાનું અને ખાવાનું.
એમ આપે છે સુખ આલે ઘરે તે તો નર અમર સૌ દેખે રે એહ ઉત્સવમાં હતા જન રે તેના ભાગ્યમાનો ધન્ય ધન્ય રે જો આવો મોટા ઉત્સવ હોય એમાં તમારી હાજરી હોય તો એ ધન્ય ધન્ય ગણાય છે કે એના મોટા ભાગ્ય ગણાય. એટલે આપણે કોઈ પણ ભેગું થતું હોય ફલાણું થતું હોય પ્રતિષ્ઠા થતી હોય એવામાં તમે જો હાજર રહી શકો તો એ મોટા ભાગ્ય છે. આપણે પહેલામાં જોઈ શકીએ પણ જો લાઈવ પ્રેઝન્સ જ્યાં હોય તો એ બહુ સારું કામ થાય કારણ કે તમને અંદર હૃદયમાં કરી જતું હોય છે. એહ ઉત્સવમાં હતા જન રે તેના ભાગ્યમાનો ધન્ય ધન્ય રે ઘણા એમાં તો ન હોય ભેળા રે કેળે સાંભળી જેણે એ લીલા રે તો એ સાંભળી હોય લીલા તો પણ કામમાં આવતું હોય. એ તો બ્રહ્મ મોલે ભલી ભાત રે જાશે બીજાને લઈ સંગાતે રે તેમાં સંશય કરશો માં કાંઈ રે હરી ઈચ્છા કરી ઉરમાઈ રે વળી વસંત પંચમી એ વાલે રે બહુ સખાર જ્ઞાતા બોલાવે રે પોતે ભરી ગુલાલની જોડી રે નાખી રંજા હતા સંત ટોળી રે સમો સંભાળે જે જન રે વળી સંભાળે કરી ચિંતવન રે તેને અક્ષરધામનું બાર રે જાણી ઉઘાડ્યું છે આવાય રે સિદ્ધ શંકા રાખે જન મન રે મળે સહજાનંદ ભગવન રે આજ બહુ જીવ તારવા સારું રે કર્યા અગલે ઉપાય હજારો રે જીવ જોર સુજાવા છે લય રે સુખી કરવા છે સુખ દઈ રે હશે જીવને જવાનું બીજે રે પણ જાવું પડશે રીજે કીજે રે એમાં નહીં પડે કેડે ફેર રે સીધા કેરાવો વેર વેર રે વાય વાય હરી પ્રતાપે બ્રહ્મ મોલ રે જવા આવી ગયા છે તો અમારે શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે સપ્તમેશ પ્રકાર શ્રી સત્યાસ્મિન સત્યાવીસનો પુરુષોત્તમ પ્રકાશ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સો મહારાજે આમાં લીલાની વાત કરી અને લીલામાં ને કોઈ પણ યજ્ઞ થતા હોય કે કોઈ પણ ઉત્સવ થતા હોય એમાં જો આપણે હાજર હોઈએ તો એ હાજરીથી પણ મહારાજનો સાક્ષાત્કાર થતો હોય છે અને ભગવાનના ધામમાં પહોંચતા રહે છે. સો યુ હેવ ટુ રિમેમ્બર God and all festivals what we do. That's important. Even if it's small, but festival is always joined to the God, and that leads to us self-realization in action. So now I would like to offer for any question anybody has. I will try to answer according to what I understand. Anybody has any question regarding spirituality or any? બોલો વિચારું છું હે ક્વેશ્ચન વિચારું છું Anybody else? It's not a problem. You can ask any question you have because that's important in order to understand the satsang. Right? Chandrakant bhai ne done. Chandrakant bhai ko karo bhai. वैसे सर हैं Anybody any questions? Until Bhagat comes. And a subject mana aap log ke bol rahe hain. Until Bhagat comes. Nothing?
જીવનમાં સુખ અને દુઃખ એ બે હંમેશા સાથે હોય છે. એ આપણા કર્મ અનુસાર આવતા હોય છે, સુખ દુઃખ. Right? તો એ સુખ દુઃખને ભૂલવા માટે પણ સત્સંગ કરેલો છે. સત્સંગ કેન રિલીવ ફ્રોમ એવરીથિંગ. રાઈટ? એટલા માટે ગાયું છે ને, સુખ દુઃખ મન નાણી ઘટ સાથે રે કરિયા ટાળ્યા તે કોઈ ના નવતરે સુખ દુઃખ મન નાણી. સો એ ત્રણ ગુણો અનુસાર હોય છે સુખ દુઃખ, અને એ પ્રમાણે કર્મ થતા હોય, એ પ્રમાણે પછી જીવને સુખ અને દુઃખ મળે, એ પ્રમાણે life of previous, present, and then next, according to that they decide, according to the ભગવાન રાખો તમે તો નથી છૂટાવો. અને હંમેશા કોઈની અહંકાર ખોટો નહીં કરવાનો, ભગવાનના માર્ગમાં અહંકારને છોડવાનો. એટલે મેં નરસિંહદેવે શું કીધું? જે તમે જગતગુરુ દેવ જગદીશને તે કરો ઘર કરો ભોગ કરો, હું કરું એ જય જ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાનતાણે સૃષ્ટિ મંડાણ છે સર્વએ નીપેરે જોગી જોગેશ્વરા ભોગ જાણે ઋતુલતા પત્ર ફળ ફૂલયા પે યથા માનવી મૂર્ખ મન વ્યસ્ત સોચે. ભગત કરશે સેવાની કર પૂર્વી સહજાનંદ સ્વામી ચતુરંકલ, મને એક ક્વેશ્ચન યાદ આવ્યો તમારો. શિક્ષાપુત્રીમાં ભગવાને કીધું છે ને કે પોતાનો ને પારકો ધ્રોહ થાય એવું તો સત્યવચન પણ નહીં બોલવું. એનો મતલબ એમ છે કે માનો કે કોક આવ્યો માણસ મને કહે કે ભાઈ જિગ્નેશભાઈ ત્રિવેદી કઈ બાજુ છે, અને મારે મારો મારે ત્યાં શું કેવું, સાચું બોલું? હા, એ મેં જોયો છે, અહીંયા છે. મારે એમ કેવું જિગ્નેશભાઈ અહીં નથી, મેં નથી. એ સ્ટૂટ છે એમ. સત્ય અસત્ય બોલો છો છતાં પણ સત્ય સત્ય છે. ગાય ગઈ હોય, ગાય નથી હોય, કોઈ ગાયને મારવા જતો હોય પરાગે, તો આપણે શું કહેવાય? ગાય માં આપણે પૂછે ક્યાં દેખાવ, આપણે કહેવાય આઈ ડોન્ટ નો, ધેટ ઇઝ ટ્રુથ. કોઈનું અહિત થાય એવું પણ સત્ય ન બોલવું જોઈએ. તમે પાપ કર્યું હોય તો એ પાપનું મારે ફજેતી ન કરવાની, ગૃહે વાર્તા કહેવાય. સો યુ હેવ ટુ કીપ ઇન, ધેટ્સ ઓલ્સો સત્ય. રાઈટ? બરાબર? બરાબર. સત્ય પણ એવું કેવું કે મધુર કેવું, પણ એમ કે અમે તો સાચું જ કહી, સાચું કહો તો પણ મધુર રીતે કહેવાનું સારું. યુ હેવ ટુ સ્વીટલી, યુ હેવ ટુ સે ધી ટ્રુથ, and that truth should be not like naked. Okay, it should be with the clothes. અને અહીં થતું હોય ત્યારે ખોટું બોલો એ પણ તો સત્ય. એ સત્ય છે એમ. બરાબર? મારે તો સાચું કહેવા જાય એમ નહીં. ત્યારે ઓલાને કોઈને કઈ અહિત થઈ જતું હોય ત્યારે આપણે ખબર પડી કે આનું અહિત કરવાનો છે, આ કરે છે, તો ત્યારે આપણે ખોટું બોલીએ ને કોઈને ગૃહ વાર્તા હોય ને એ પણ સારી રાખવાની કીધી મહારાજે. આપણે કઈ હું સાચું કહું છું એમ નહીં. યુ હેવ ટુ કીપ ઇન ધ whatever it is, and તે જીવનું કેમ સારું થાય એવું આપણે થિંકિંગ કરવું જોઈએ. મારે કીધું ને એકાદમાં બોલાવીને એને સમજાવીને કરવાનું, પણ ફજેત નહીં કરવાનું. મનુષ્યને ભૂલો તો થાય ને, દરેક વ્યક્તિ ભૂલ તો કરે, પણ એ ભૂલને સગડે સડાવીને આગળ નહીં જવાનું. પ્રસંગે એક વાક્ય ગાવાનું વાક્ય વૈદ્યનાથ મહારાજ લોકનાથ પુરાણ સ્વામીના વખતમાં, તો બાળકૃષ્ણના વખતના જૂના દરબારો, કાઠી દરબારોને તમને ગુજરાતી પટેલોને ખબર નહોતી. એમ ભાલો લોહારના કોડમાં હજાવી અને કેવું પાણીવાળું થયું છે, આ તલવાર કેવી કાપે એવી થઈ છે, પેલા આમાં માણા આવતો હોય પેલા કાપી નાખે. હા, હવે બરાબર.
હા માણસો કાઠી હોય બ્રાહ્મણ કોઈ રાખે નહીં તો સામે ભગવાનના સાધુનો હરિભક્તોનો વિરોધ કરે. વૈદ્યનાથ મહારાજ આમ ક્યાં હતા, પાકા સત્સંગી હતા. એ મહારાજ આ કપાળમાં ટીલું ચાલ્યું છે પણ આ તમારા શિક્ષાપત્રીમાં જો તો ખરા કેવું લખ્યું, કેવું લખ્યું? બોલો બોલો દરબાર બોલો, શું લખ્યું? આ તો તમને ખોટું બોલવાનો પીળો કરવાનો મળી ગયો. કોઈનો હિત થતો હોય ત્યાં તમારે સાચું નહીં બોલો, ખોટું બોલો. સામેને ખોટું બોલે નહીં અને વળી પાછા કે આ તો આ ખોટું બોલો લખ્યું પાછું. ખળતાય કરે ને ખળ માણસો. એટલે શાસ્ત્રો અને સંતો અને ભગવાન શ્રી ખોટું ન કહેતા કે વિષયમાં હાર્દ હશે તો એમાં લખવામાં આવ્યું છે ને, દરેક શાસ્ત્રમાં આમ જ લખ્યું. ના ના ના, તો સ્વામિનારાયણને ખોટું બોલવાનો પીળો કરવાનો મળી ગયો. તો દરબારો તમને એક વાત કરું, બ્રાહ્મણ તો જગતગુરુ કહેવાય. હું તમને એક સાચી વાત કહું તો તમને ખોટું નહીં લાગે ને. આ ઘણી ચર્ચા થયેલી છે કે આ તો હગી માય આમ લઈ લેવું પડે ને આમ ને તેમ ને ગામડામાં ચોકઠા મારી બોલતા ને આવું દેવું. એટલે ઘણી ચર્ચાને અંતે વૈદ્યનાથ મહારાજ કે સાચું તમને કહું તો ખોટું નહીં લાગે ને એમ કરી બાંધી લીધા. ખોટું શું કામ લાગે? સાચું એ સાચું. પછી કે આપણા ગામમાં હરિજનો રહે છે. આપણે હરિજનો બોલીએ છીએ ઘરમાં ઢેઢલો એટલે ઢોરને ચામડા ઉતારીને જોડા બનાવતા હોય એને ધંધો રહ્યો ને. એ ગામના પાદર રહે છે, એ ઢેઢવાળો ગામના પાદર દૂર રાખ્યો છે અને એ મરેલા ઢોરને ચામડા ઉખેડીને બધું કરે છે. તમે તો જીવતે જીવતે મારીને ગામની વચ્ચે ગરઢેરાવ, તમે આ શું કરો છો? તમારો ઢેઢવાળો ઓલા ઢેઢવાળાને હારે જોઈએ. તમે ક્ષત્રિયો નથી. સાચું કીધું ઓલાને રોમ રોમ વેચી બરાબર. દરબારના રજવાડાને ઢેઢવાળો કહેવાય. તમારો ઢેઢવાળો ક્યાં હોવો જોઈએ? ભેળો પછી લઈ થઈ જાય ને. એટલે કે બ્રાહ્મણા તે મને બાંધી લીધો તરવારે વાઢી નાખે તો તમે. એટલે એવું ઘણું ઘણું સત્ય વસ્તુ મારે ચોખ્ખું લખ્યું છે કે એને કંઈક જગતમાં એટલું જોવા જેવું થાય ને આત્મહત્યા કરી લે તો 84 લાખ જન્મમાં ફરી 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 અને માન કરી મનુષ્ય શરીર મળતું હોય એ કલ્યાણનો માર્ગ ચૂકી જાય. એ ભગવાનનો ભૂલે, બાકી જીવ પ્રાણી માત્ર ભૂલે છે. આપણે ભૂલી કેટલું જ ભૂલું કરીને આવ્યા છીએ. તે અહીંયા જન્મ લીધો, ભગવાને તમે પામી ગયા તો અહીંયા જન્મ લેવો પણ હતો. એટલે ઘણી ઘણી વાત કરી છે. સરસ પ્રશ્ન આવ્યો. ઉલટાનું ભક્તથી તમે એવું લખ્યું, મોટા પુરુષના લક્ષણમાં એવું લખ્યું છે. બીજા પટલમાં લખેલું આવે છે કે સોની પારને દાઢે કે જીવના રૂડા થવા માટે. એટલે ભાઈ કોઈના દોષ દાટવાના એ તો થોડી ફજેતી કરાય છે. કેવું એકાંતમાં બોલાવીને કહેવાનું ને. આપણે આપણા કુટુંબમાં હોય, છોકરા ભૂલ કરી ગયો તો શાંતિથી બધું સમજાવીને કહેવાનું. છાપામાં આપી છે. અને જે હવેના સમાજમાં, ત્યાગી સમાજમાં, ધર્માચાર્યોમાં જે છાપામાં આવતા શીખ્યા તો ગાદીઓ છૂટી ગઈ છે. એ નજરે દેખાય છે. સત્સંગી જાણે છે. સેવા વિશે એક સ્વામીનો લેખ છે ગુરુ મહારાજ. ત્યાં જે સ્વામીની જન્મતિથિ આવે છે અંબાની થોડી વાંચી યાદ કરી. ભગવાનના સ્થાનો જ્યાં થતા હોય છે, કોઈ પણ પ્રકારની ધાર્મિક કે સામાજિક કે માનવ સેવા કે સામાજિક બધી જોઈ કે મૂંગા પ્રાણીઓની બધી સેવા છે. સેવા કેવી રીતે કરીએ? તો કે સ્વાર્થ માટે કરીએ તે સેવા નથી, પોતાને ભૂલીને બીજાને માટે કંઈક કરીએ તેનું નામ સેવા છે. સેવા એ ભક્તિ માર્ગનું પ્રથમ સોપાન છે. નિસ્વાર્થ ભાવે કરેલી સેવાની સુવાસ સર્વત્ર ફેલાય છે. અને જે રાજા મહારાજા, સંતો, ભક્તોએ, ગ્રસ્ત ભક્તોએ સમાજ અર્થે કે ભગવાનને માટે સેવા કરી કે આજે એને બધાએ યાદ પણ કરે છે.
શુદ્ધ હૃદયથી કરેલી સેવા શ્રી હરિના હૃદયને ડોલાવી દે છે. વાત એ સાચી છે. મહારાજના ગઢડામાં મંદિર થતું હોય તો સંતો સિદ્ધાનંદ સ્વામી, અદ્ભુતાનંદ મોટા મોટા સંતો સેવા કરતા હોય, ઘારાવાળા કપડા થઈ ગયા, રાત્રિ દિવસ જોતા ન હોય, એકાદશીના દિવસો હોય, આખો દિવસ ભૂખ્યા ભૂખ્યા, તો મહારાજ દોડીને ઘારાવાળા કપડા હોય છતાં ભેટ થાય. હે મહારાજ, મારા ઘારાવાળા કપડા, મારા કે ગારો નથી, ચંદન છે. એટલે એના શુદ્ધ હૃદયથી એવી નિસ્વાર્થ ભાવે સેવા કરતા હોય તો સંતો ભક્તોને મહારાજ ભેટતા. જે દાસના દાસ થઈને સેવા કરે છે તેને કોઈ વિઘ્ન નડતું નથી. માન માટે કરે છે ત્યાં નડે છે કાંઈક, કારણ કે એમાં કાંઈક ધાર્યું થાય ન થાય તો એને તરત દુઃખ થાય છે. પણ જે દાસ થઈને ગમે તેમ કે તેને કાંઈ વિઘ્ન નડે નહીં. સમગ્ર સાધનોમાં સર્વોત્તમ સાધન સેવા છે. સેવાથી ભગવાન જેવા પ્રસન્ન થાય છે, સેવાથી ભગવાન જેવા પ્રસન્ન થાય છે તેવા બીજા કોઈ સાધનોથી થતા નથી. ક્યાં સાધનોથી? ધર્મેશભાઈ શું કહેશે? કોદાળી, કોડો, ત્રિકોણ, ચક્કુ, ક્યાં સાધન કીધા છે? ધર્મેશભાઈ પાછળ બેઠા છે. તપ, જપ, દાન, યજ્ઞો, આ તે જે કઈ ભગવાન સંબંધી સાધનો છે, ભજન, એ બધા સાધનોમાં સેવા છે. સેવાથી મહારાજે વચનામાં બહુ ઘણી જગ્યાએ એક્ઝામ્પલ આપ્યા છે કે ગમે તેવી મલિન વાસના ટાળવી હોય તો સેવા કરવાની. ઉકા ખાચરને યાદ કર્યા, વિચાર કરી તો એ ઉકા ખાચર ક્ષત્રિય હતા, દરબાર હતા, છતાં કેવી સેવા કરતા. દાદા ખાચરના દરબારમાંથી સંતો ઘેલા નદીએ નાવા જતા. આવી ચકલિયું પાણીની ત્યારે બાથરૂમની ક્યાં સગવડ હતી? કૂવામાંથી સિંચી તો નદી તળાવ અહીંયા નાવા નહોતું. તો દરબારમાંથી સવારમાં એ કેટલા વાગે ઉઠતા છે, પૂજા કરી લેતા છે ખબર નહીં. 4 વાગે આવે, ખાવણો લઈ ઠેઠ દાદા ખાચરની ડેલીથી તે ઘેલા નદીના પાણીના વેન સુધી બધું વાળી આવે. કાંકરા, છાણ કે જે તે કંઈ ગોબર, રસ્તો ખરાબ થયો વાળ્યો. કારણ કે સવારે સંતો સ્નાન કરીને આવે તો કંઈક કૂતરાનું મળ કે બીજું બીજું ઢોરના છાણ ઉપર પગ પડે તો વળી નાવું પડે. તો એ ક્ષત્રિયનો દીકરો, એનું નામ જો વચનાત્મા સ્વામિનારાયણ ભગવાને કોટી બ્રહ્માંડનો નાથ ભગવાને તેને યાદ કરીને લખી નાખે કે ઉકા ખાચરની જેવું સેવા કરવાનું વ્યસન પડે તો ગમે તેવી મલિન વાસનાઓ દૂર થઈ જાય. આમ તો સાધનો હિમાલયમાં જઈને તપ કરી બરફમાં ઓગળી જાવ, ગમે તે કરો સાધન, પંચ ધૂણી તપો કે ગમે તે કરો, એનાથી તો ઉઠવાનું દેહાભિમાન હોય. દેહાભિમાન એટલે શું? જો હું કેવો છે 5 જણા વખાણ કરે, બાકી ખરા છે ને તપસ્વી, અત્યારે જગતમાં જે બહુ ત્યાગ રાખે ને, બહુ તપસ્યા કરે, ત્યારે માણસો માથા ઝૂકવા મળે અને આમ છે તેમ છે. પણ હૃદયમાં ભક્તિ ન હોય ને અહમ પોસાતું હોય તો કાંઈ નહીં. એ દેહાભિમાન હતા. હું કરું છું, બીજા નથી કરતા, એમ દેહાભિમાન. આત્મજ્ઞાન ના આવે. એવા ઉકા ખાચર હતા તો એનું નામ ચોપડે આવી ગયું રતનજી અને મિયાજી. મિયાજી એટલે મકરાણ, આપણે ક્ષત્રિય કહેવાય ને, એ મુસલમાનોમાં મકરાણી બધા આ મિયાજી એ ક્ષત્રિયો કહેવાય. એનામાં એ મુસલમાનનું નામ કામી ગયા. આ બાજુ રતનજી બાપુ એ ક્ષત્રિય હતા, મારે બે પાર્ષદ હતા. બે પાર્ષદો હતા, બે કામ નામ કામી ગયા. શું કે દાદા ખાચરના દરબારમાં મારે સભા કરતા હોય તો ચોમાસાનો ટાઈમ હોય, બાજરાના ડુંડા ભાદરવા મહિનામાં લણાઈ ફળીમાં નાખ્યા હોય. લક્ષ્મીવાડીએ સભા કરવા જાય તો અહીંયા બધાય ડુંડા બધાય ઓસરીમાંથી નવરું કરી હેઠું કરી નાખે. વળી મહારાજ આવે, વળી સભા કરે, વળી રાત્રિ થાય, વળી વરસાદ આવે, વળી ડુંડા ઓસરી ભરી દેવા. દરબારમાં કેટલી બધી જમીનો, કેટલો બધો સામાન આવતો હોય, ભરવું નાખવું, કેટલી શ્રદ્ધા. મહારાજ કે રતનજી અને મિયાજી જેવી કોક જ નિસ્વાર્થ ભાવે સેવા કરતા હશે, કેવું લખ્યું. એટલે બહેનો ભક્તોમાં દાદા ખાચરની સેવા કેવી ગણાય. આખું લાડુ બાંધીઓ પણ દાદા ખાચરનો દરબાર બધું મહારાજને અર્પણ કરી દીધું. આ આપણે વિચાર કરીએ કે નાનો સમયો કર્યો, હમણાં ડલા સમયો કર્યો તો મનમાં એમ થયા કરે, ઓ પણ એટલા દિવસ સેવા કરી પણ સેવા થઈ ગયો, બાકી આટલું તો ક્યારેક હમાવી જાય. રાત્રિ દિવસ જાગવું ને એટલું કરવું ને હું તો કોણ કરી શકે. અરે બાપા, આ દેશમાં એટલી સગવડ વેચી. એ જમાના ક્યાં સગવડ હતી? ચકલીએ પાણી આવતા,
ડોબા હોય એમાં પ્રાણી હોય એની માથે ડબ્બા ભરી ભરી પાણી હારવાના નાખવાના, કેટલું માણસ આવતું હોય, ઘંટી દળવાનું, શાકભાજી વાળીને કોઈ ઠેકાણે કરવાના, એટલી અગવડતામાં પણ એટલું માણસ આવતું હોય, હાચું બળતણીને કેટલું જતું હોય, ગેસ લાઈન નથી તો એ કેટલી શ્રદ્ધાથી બહેનો બધા સેવા કરતા છે. મારા બહુ પ્રસન્ન થતા, રાતે દર્શન દેતા. સેવા ક્યારે થાય કે માન છોડે, માન છોડવા પહેલા દેહાભિમાન છોડવું પડે. શરીરને કારસો આવે ને, કંઈક સેવા કરી તો શરીરનો કારસો ના આવે. એટલે સભામાં બેઠા હોય કે આપણે કોઈ કે સંદાચર ધોઈ આવજો તો કેટલું બધું એમ થાય કે આવી વસ્તુની મને સેવા કરવાની. નાના મોટી સેવા હોય, ગમે તેવી સેવા હોય, પણ એમાં શરીરને કારસો આવે. આ ધીરુ દાદાને આટલી ઉંમર છે, મને ખ્યાલ છે, પેલી વાડીમાં બધા મકાનમાં આમ ખીલમાં તેમ ખીલમાં કેટલા બધું કર્યું. અહીંથી સામાન્યથી લાવતા હતા, આ ડોહા લપટે નહીં, પણ ઓલી રેકડીમાં ભરી ભરી કેટલા દિવસ આવ્યા બધું ભરી ભરી કરતા હોય. તો એ એટલી ઉંમરમાં દેહાભિમાન છોડવું તો પડે ને. તડકો હોય, આ હોય, માન મૂકીને સેવા કરે તો મહારાજ બહુ પ્રસન્ન થાય છે. માન વાળી સેવા મહારાજે મને યાદ નથી બચવાનું છે, પણ એમ લખ્યું ને કે માન હોતી સેવા કરે ને શું કીધું ખબર? કૂતરું હોય હાડકું કઈડે ગામડામાં, બિચારા ખાવા ક્યાંય ન મળે, હાડકું લઈ આવે, ક્યાંક ઝાડવા નીચે બેસી અને બે પગ વચ્ચે દબાવે ને મોઢામાં નાખીને ખબર હોય છે ખબર હોય એવું કરી કરતું હોય. પણ એ હાડકું કે ભાઈ એવું લોટકું હાડકું હુકાઈ ગયેલું કંઈ થોડું કે નથી, મોઢેથી એમાં થોડું કંઈ મળવાનું છે. પણ પોતાના ગલોફામાં હાડકું ભરાય, પછી લોહી વાળું હાડકું થાય, પછી પાછું ચાટે ભલકાઈ મળું તો હાડકામાંથી લોહી નીકળ્યું અને ચાટતું જાય, રોળી પેડતું જાય, હા થાય ગલોફો હોજી જાય. એમ માન વાળી સેવા એવી છે કે માન છે એ પોતાને નુકસાન કરે છે. માન વાળી સેવા મારે એક બીજું વચનાત્મા લખ્યું કે દુષ્કાળ પડ્યો હોય, પેલા તો એ મેવા મીઠાઈ ખૂબ ખાધા હોય, ખૂબ સુખ ભોગવું હોય. ત્યારે દુષ્કાળ પડ્યો કાંઈ ન મળે, કોઠા બોરાને હું જંગલમાંથી ખાવું પડે, ગળે ઉતરે ને હું લાકડા છોડી ગયું, તો ત્યારે કે કઠણ પડે ને આપણને. એ માની પાસેથી સેવા લેવી એવી મહારાજથી અમને કઠણ પડે. એટલે નિર્માની ભક્તો ઉપર મહારાજની સેવાનું વધારે. અને સેવા છે એ અતિ કલ્યાણકારી વસ્તુ છે. ભગવાન ને ભગવાનના ભક્તોની મહારાજે પોતે લખ્યું. ભગવાન જેવો ભગવાન એમ લખે કે હું ભગવાન કહેતા એના ભક્ત, એનો પણ ભક્ત છું, અને એ ભક્તની સેવાને માટે જન્મો જન્મ એની સેવાને ઈચ્છું છું કે બધા ભક્તોની મધ્ય જન્મ મળે, જેથી કરીને બધા મને સેવા મળે. શાસ્ત્ર માત્ર, સત્પુરુષો માત્ર, ભગવાન પણ આમ લખે છે. શું કરવા લખે છે? આપણે સેવા કરી છે ને કુટુંબ પરિવારમાં નથી કરતા? આપણા બૈરા છોકરા બધાની સેવા કરવી પડે કે ના કરવી પડે? ફરજ છે ને આપણી, એ સેવા છે. એમ ભગવાન ને ભગવાનના ભક્તોની જ્યારે સેવા મળે ત્યારે એટલા પ્રસન્ન થકા, રાજી થકા કરે. કારણ કે આ છે એ કલ્યાણને માર્ગે આપણને બળતણ પૂરું પાડે છે. નથી કહેતા ઓલા આકાશમાં ચંદ્રમાં જાય છે અને ઓલો ગેસ અહીં કેટલો બધો બાળીને આમ ધક્કો મારે, ત્યારે પછી ઉપર એટલું બધો ગેસ નથી જોતો, ધક્કો મારી દે ને કે ચંદ્રમાં પહોંચી જાય. એમ સેવા વસ્તુ એવી છે કે ભગવાન પાસે પહોંચવામાં, આપણે ભગવાન ભજવામાં, સારા વિચારોમાં, બધી રીતે આપણે મદદ કરે છે. જેનું રૂડું થાય છે તે ભગવાનના ભક્તની સેવામાંથી થાય છે, અને જેનું ભૂંડું થાય છે તે ભગવાનના ભક્તના વિરોધથી થાય છે. એટલે સેવા જેવું કોઈ ઉત્તમ સાધન નથી. દાસ થવામાં જે મજા છે તે બોસ થવામાં નથી. બોસમાં તો ઘણો લોસ છે. સમઢિયાળામાં ભોજા ભગત એક આહિર ભક્ત હતા, એકાંતિક ભક્તો હતા બધા. ગુણાતીતાન સ્વામી એ પોતે ખેતી અને એમ કે 500 જેટલી ભેંસોની જમાનામાં બહુ મોટા સુખી માણસો હતા. ખાંભાથી આપણે ઉના જાય તો રસ્તા પર ગામ આવે છે ધાતરવડી નદી નાખે.
આજે પણ એ ગામ સુખી છે ને આ હીરોનું કોરાટ પટેલનું સત્સંગ સારો છે. ગુણાતીતા સ્વામી પત્ર લખ્યો, સ્વામી કોઈ પાસે માગીને પણ આવા ભક્તો હોય ને એને પ્રેરણા કરે કે હમણાં મંદિરનું કામ ચાલે છે, થોડીક જરૂર છે, પૈસાની સગવડ હોય તો તમે સગવડ કરજો. સ્વામીનો પત્ર આવે, ગુણાતીતા સ્વામી જેવા સંત અને ગુરુનો અને એ પછી હાથ રે. એ જમાનામાં 2 રૂપિયાનો એક રાળ થતો, એ આખા 2-3 કોથળા ભરી ઘોડા ઉપર રાખી અને જોરા ભગતને મોકલાતા પાર્ષદને. એની સાથે પાછા આવ્યા અને ગણેશ શેઠને પણ પત્ર લખ્યો હતો ઉનામાં. ગણેશ શેઠ બહુ સુખી હતા. જલાજી અત્યારે આપ્યા છે ને મહારાજે કે તમારો દીકરો નથી, ચાલ્યો દીકરો, આની સેવા કરજો. એટલે એને ભગવાન આપ્યા. એ હજી પણ ભગવાન લાલજી મહારાજ નાના લાલજી એ ગણેશ શેઠને વાત કરી કે હું એક દી લેટ થાવ, તમે રોકાવો, તો હવે અમારે જવું છે, તમે આવજો, તમે વ્યવસ્થા કરજો. ભોજા ભગત સીધા કોઠારમાં જમા કર્યા, જુનાગઢ આવીને પૈસા. સ્વામી એટલે બધા રાજી થઈ ગયા, શિક્ષાપત્રી આપી, પ્રસાદીની મૂર્તિ આપી. એટલે ટાણાની જે સેવા છે, પછી તો ઘણી બધી સેવા થાય, પણ જ્યારે જરૂર હોય ત્યારે સેવા ન થાય તો એટલું બધું ભગવાનનો રાજીપો રહેતો નથી. એટલે એવા સત્સંગમાં સમર્પણ ભક્તો ઘણા બધા થઈ ગયા છે. અરે આ તો ઠીક છે, મોટી શ્રીમંતો બધા ભગત, પણ જે પછાત વર્ગમાં જે કોળી, વીરા સાંકળ કોળી હતા, કોઈ ગામમાં સારા સત્સંગી હોય એટલે એને થોડુંક વ્યવહારે સત્સંગ રાખતા હોય, સારું મહારાજની દયા, તો આ ઓઢાનું હમટિયાળ આપણે આવ્યું ધારી પાસે, ખોડી પાસે, ત્યાં મંદિર થતું. રજાનંદ સ્વામી મંદિર કરતા હતા. તો મકાન ઉનાળામાં થતું હોય, સમર ટાઈમે, તો વરસાદ ચોમાસું નજીક હોય, ભીતડા ઉભા થઈએ પણ નળિયા નહોતા. મળાઈ કીધું મંદિર આખું ગાર માટીના પેલા મંદિર થતા, તો હવે આ શું કરવું? જો વરસાદ આવશે તો દિવાલ માટીની હોય, એ પડી જાય. હવે નળિયા આજુબાજુ કે મળે નહીં. એ આજના જમાના પણ સગડ એવી નથી કે તાત્કાલિક નળિયા મળી જાય. પઠ્ઠી નાખી હોય, ઓર્ડર કર્યો હોય તો અગાઉથી તો હોય સ્ટોકમાં. તો વીરા ભગત આવ્યા દર્શને અને સ્વામીની વ્યથા જાણી કે આવો નળિયા નથી ને ચિંતા થઈ. સ્વામી અમારા ગામમાં નળિયા છે કે ગાડા મોકલો 500 કે. ત્યાંથી જઈ પોતાના ટીંબી ગામે આવી અને ગાડા મોકલ્યા. સ્વામીને તો ખબર નહીં, પોતાના ખોડાના નળિયા હળવેકથી બધા ભરી ગાડામાં અને મોકલી દીધું. હારે સાથે હરિભક્તો તો ભગત પણ તમે કંઈક રાખો તો ખરા. આપણે આ રસોડું છે, રસોડામાંથી થોડાક તો રાખો. વરસાદમાં ચોમાસામાં પાણી આવશે તો બધું પલળશે કે રસોઈ નહીં થાય કે. અમે તો ભાઈ કોળી નાખી કહેવાય, અમારે આ જંગલનું ઘાસ લઈ નાખી, આગના પાન હોય નાખી, અને અહીંયા પથ્થરનું સાફ કરી દેશું, 2 થર વધારે મૂકી દેશું. અમારે ભાગમાં આવું જ હોય કે આ તો મહારાજની દયાથી નળિયા હતા, અને મહારાજનું મંદિર કે નળિયા વગરનું રે કે હાલતું છે. અમારી ચિંતા કરવાનું, તમે લઈ પોતે મળે ઉતારો. આખા મકાનના નળિયા બધા લઈને મોકલી દીધા. એ આ સંપ્રદાયમાં મારા મામાનું ગામ, મારા મામાનું ગામ અમડિયાળ હોટલ. સત્સંગ કેવો છે જબર. એટલે કહેવાનું કે જેને રગે રગમાં સત્સંગ ઉતરી ગયો હોય, મહારાજની ઓળખાણ થઈ હોય, એને ભગવાનને માટે સમર્પણ કરવામાં જરાય એને કાંઈ સંકોચ થતો નથી, કે લોભ આવતો નથી. જ્ઞાતિ કોળી જ્ઞાતિના એના એ કુટુંબના તમને ખબર હોય કે ન હોય. આપણે બાલુ ભગત, નાથાનું ભગત, વીરા કુટુંબના શાસ્ત્રીજી મહારાજ માણસ ગયા તો આપા બાપુ દરબાર વાલેરા વરુનો વંશજ જે ગુણાતીતા સ્વામી સત્સંગ કર્યો હોય. તો કેમ શાસ્ત્રીજી આવવાનું થયું? આપા બાપુ મોટેરા એ ઠંડા સામે સેવેલા. સ્વામી કે જોડી માગવા આવ્યો. જોડી ગુણાતીત પરંપરાનો સાધુ જોડી માગતો છે, કઈક ભેદ છે તમારી વાતમાં, કઈક બોલો બોલો શું છે? તો સાધુ ઘટે છે કે સાધુ જોઈએ. આ બે છોકરા કે સારા બોલે, બાલુ ભગત નાથના બોલે, મંદિરમાં પડ્યા હોય એને ખેતી ખરી બધા. એ છોકરા અહીંયા હાથમાં કઈ કાંડા પકડી જો સામે આ જોડીમાં લઈ જાવ, બે તમારે 500 તરીકે સેવા કરવામાં. સ્વામી કેમ તમે બારોબાર કેમ બતાવો? એમ થોડું હાલે કે દરબારો તો પેલા છોકરા જાઓ તો બાપાને બોલાઈ આવો. એને બાપાને બોલાવ્યા, એ જો સામે આવ્યા છે ને આ છોકરા જોડીમાં
દીધા છોકરા કે જાઓ કે ભગત બાપુ તમે કહો એટલે તમારું વજન તો હેઠું પડાય નહીં કે હા સ્વામી લઈ જાઓ. બાલુ ભગત જોવો ને તો આપણે નીલકંઠની મૂર્તિ છે ને એવા લાગે. સ્વામી આજે શાસ્ત્રીમાં છેલ્લી ટૂરમાં આવ્યા હતા લેખિન હજી ઓફિસમાં બેઠો એવા કીર્તનિયા છે ગવૈયા છે અને એકદમ નિર્માની સેવક. એની પ્રાર્થના દાસભાઈ થતી હોય સવારમાં અમે જોઈએ. એટલે કહેવાનું એવા મોટા સંતોના યોગમાં આવે, અસત્સંગ જીવમાં આવે તો સત્સંગને માટે સેવા કરવામાં એને જરાય પાછો પગ આવતો નથી. કેટલો ટાઈમ છે થઈ ગયા. આપણે કાલે ગુરુ મહારાજનો જન્મદિવસ છે. આવા મોટા સત્પુરુષો હોય છે એને સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુ આપે, અનંતજીવન કલ્યાણ માટે આપણે સુરતમાં બે કશોક ભગતને ઘણા ત્યાંથી મેસેજ મોકલ્યા હતા કે એને એના ઘરે 72 કલાકની ધૂન રાખે છે અને એ લોકો 5 વર્ષથી અખંડ મંત્ર લેખન કરે છે. બહુ ભજન થાય છે સુરતમાં. બહુ આભા જે ઘરે ઓલા ન બોલાય પણ ઘરે રડતા હોય તમને પણ સત્સંગ શીખાય ડાયા જે હોય પણ બધાને ધંધે લગાડી દીધા. એટલું મંત્ર લેખન થાય ઓટલે બેઠે બેઠા સુરતમાં બધા ભજન થતું હોય. સુરતમાં બહુ ભજન થાય. એટલે એમના થોડાક મેસેજ અહીં આવ્યા અને બધા સંસ્થામાં ધૂન થતી હોય. આપણે ઘરે કાંઈ કામકાજ ન હોય ને એટલે સોરી કામકાજ કરતા કરતા પણ ધૂન ચાલુ રખાય. આવતા ચાલતા બોલી. હું 97માં અહીંયા હતો ત્યારે ધીરુભાઈ ગણેશ ઘરે ફોન કરું તો અહીંયા રાજકોટનો ઉત્સવ આવતો એની રીતે બધા નિયમ આપ્યા એટલી ધૂન કરવાની, એટલું આ કરવાનું, એટલું આ કરવાનું. તો ફોનમાં ધૂન ચાલુ હોય. એટલે ભજન કરવું હોય તો ગમે ત્યાંથી ભજન થઈ શકે. સવા કલાક ધૂન દરેક ઘરે થવી જોઈએ. સવા કલાકમાં 72 મિનિટ આવી જાય એટલે 72 વર્ષ ત્યાં આપણે 72 મિનિટ ધૂન જેને વધારે સારું. અને બીજું આવતા શનિવારે શ્રાદ્ધ દિવસ આવે. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા એટલે આપણે શ્રાદ્ધ ન બોલી પણ સ્મૃતિ પર્વ બોલી. ભગવાન શ્રાદ્ધ હું આપણે કરવાનું ભગવાનને ધામમાં જાય એટલે ભગવાનની સ્મૃતિ કરવા માટે આપણે આખા સંપ્રદાયમાં મંદિરોમાં ત્યારે બહુ મોટી રસોઈ હોય, બહુ મોટા સમયા થતા હોય, ભજન કીર્તન થતા હોય અને ત્યારે બધા હરિભક્તો મહારાજના થાળ બનાવતા હોય. ટૂંકમાં એના તરફથી થાળ થતા હોય મંદિરોમાં અને સંસ્થામાં આપણે ત્યાં હરિભક્તોને બધાને તરફથી અલગ અલગ 7-8 નહીં પણ 12-15 મેનુ બનાવે અને ત્યારે વિદ્યાર્થીઓ કે અમારા તરફથી બોલો કે અમારા 3 રૂમથી અડધ્યો, બોલો કે 5 રૂમથી 8 બોલું એમ કરી ત્યારે તો બહુ એમ કે જબરજસ્ત મોટો ઉત્સવ હતો. એટલે શ્રાદ્ધના દિવસે મહિલા મંડળ સભા છૂટ્યા પછી નક્કી કરી લઈ કે સારી રીતે આવતા શનિવારે રસોઈ થાય. આપણે 7 દિવસ બરાબર ઉજવશું અને બધા બહેનોને અલગ અલગ વસ્તુ નાની નાની બધી આપી દેવાની. જેને જે શ્રદ્ધા અને અલગ કે આવડત હોય એ પ્રમાણે બધા બનાવીને લાવે એટલે એ પર્વ સારી રીતે ઉજવાઈ જાય. અત્યારે ગુરુ મહારાજ કેલિફોર્નિયા સાન્ડિયાગો હતા ને ત્યાંથી પછી વેલી જવાના છે અને 18 તારીખ સુધી કેલિફોર્નિયા સિએટલ ને બધે વિસ્તારમાં છે. ત્યાંથી લંડન જશે. શરદ પૂર્ણિમાના ઉત્સવમાં દિલ્હી પહોંચી જશે. અહીંયા આપણે મંદિરમાં જો નાના મોટી સેવા આવતી હોય ને એમાં સેવા બધી શ્રદ્ધા રાખવાની. પછી ધીમે ધીમે આપણે સેટિંગ કરવાનું છે. બધાને સેવા વિભાગ ખોપી દેવાની અને એટલે એમાંથી બધાને ખબર પડે કે અમારી જવાબદારી છે. અને દેવદર માઇક સિસ્ટમનું કરતા હોય તો એની એ જવાબદારી થઈ ગઈ. પછી અહીંથી જાય તો માઇક સિસ્ટમ બધી બંધ થઈ જાય, પ્રોજેક્ટ બંધ થઈ જાય, મનોપગલા અંગૂઠા સાથે કાંઈ કે ચાલુ બંધ કરતા આવડે નહીં પડે એટલે બધું ચાલુ થઈ જાય નકામું. અને એક વિભાગમાં છે હમણાં નવરાત્રિ આવે છે. નવરાત્રિની અત્યારે સભા પૂરી થાય એટલે જરાક મિટિંગ કરી લેજો બધા મળીને. અને જીતેન્દ્રભાઈ બહાર ગયા છે કંઈક ખોટકાના કામે પણ એ તમને ખ્યાલ હોય પ્રમાણે કરજો. મને બધી પડે એટલે 5 જણા અહીંયા ભગવાનને મંદિરે વધારે આવે દાદાજી ભગવાનને ઓળખે એ રીતે આપણે કરવું. સ્થાનો સંસ્થાઓ મંદિરો શા માટે છે કે દાદાજીને ભગવાન ઓળખાય. આપણી આવતી પેઢીમાં જો આજે દુઃખ તો થાય છે કારણ કે હું જ પણ ગુડાણા છું.
અહીંયા બાળકો કીર્તન ભક્તિ કરતા જ હોવા જોઈએ. આપણે તો કહીએ છીએ કોઈ બાળક આપણે ત્યાં બેઠો હોય ગમતો હોય બાળક રમવાનું એને એક્સરસાઇઝ માટે જવાનું જરૂર છે. દરેક ગુરુકુળમાં શું થાય છે તમને ખ્યાલ છે? ક્લાસ ચાલતા હોય, સભા ચાલે એટલે બાળકો કીર્તન ભક્તિ કરવા હોય, તબલા વગાડે, બાળકો કીર્તન બોલે, ઓલી સંતો બોલાવે, જીલે બધું બોલે, પછી કથા ચાલુ થાય એટલે બાળકો જતા રહે. ઘણા બાળકો સમજતા હોય, બેસતા હોય છે. કીધું છે તમને ઇન્ટરેસ્ટ બેસજો. ત્યાં પણ એક વ્યવસ્થાપક હોય છે, એને સારી સારી રમત શીખડાવે, કોઈ ધ્યાન રાખે, કોઈને કંઈ પ્રોબ્લેમ થઈને આવે, આપણે ત્યાં થોડીક સેફટી છે, પણ એને ડિસિપ્લિન બધું શીખડાવવાનું, બધા યાદ આપવાની. કંઈક ભૂલ થાય તો એવું નહીં રાખવાનું આ બીજાનું બાળક છે આપણે ન શીખડાવવું. તમે ઇંગ્લિશ ભણેલા છો તો બધું સારી રીતે શીખડાઈ શકો, કહી શકો. જ્યાં સંતો ભણેલા છે ઇંગ્લિશ ને બધું વ્યવસ્થિત બધું ચલાવે છે, બહુ સારું. દલાસન બાળકો કેવા પહેલેથી સંતોના યુગમાં છે, કેટલા બધા સેવામાં હું ત્યાં હતો ને કાયમ ચાલુ દિવસોમાં પણ 50 હરિભક્તો બાળકો ભાઈ બહેન દીકરીઓ બધા સેવા કરવા આવી જતા. એકાદશીનું જાગરણ હોય તો 65 જણા એ મકાનમાં આવતા હતા. આમ ફાળે ફેરી લે એવડા છોકરા 12 છોકરા આવતા હતા એકાદશી જાગરણ સ્કૂલનો હોય. અને કાયમ માટે 15-20 હરિભક્તો સાંજ સવારે સભાનો ધૂનમાં લાગતી હતી. એટલે કહેવાનો સત્સંગનો યોગ છે એ બહુ આપણે સ્થાનો કરીને ખાલી આવીને બસ જમી ગયા અને ઘડીક બેસીને ખવાઈ કરી ગયા એટલું નહીં. ઘડીક આપણો પરિવાર છે તો આપણે ભેળા થઈએ એ બધું આપણા ફાયદામાં છે. સત્સંગ મહારાજનું જ્યાં રાખશું ને આપણું ફેમિલી આપણું ઇન્ડિયન સર્કલ ભેળું છે તો આપણા છોકરા આપણામાં રહેશે. એ તમારો લૌકિક ફાયદો પણ છે, નહીં તો ભૂર્યા થઈ જશે. પણ એ મંદિરો જે ધર્મના સ્થાનો કરીને આ કરવાનું છે, એમાં ખાસ કરીને આગળ રાખજો. હા આવશે. આમ તો વચ્ચે એના કંઈક મંગળ બુદ્ધ આવે છે પણ શનિવાર બહુ છે તો શનિવારે આપણે શ્રાદ્ધ રાખવાનું છે. તો કોઈને પોતાના પિતાશ્રી, ગ્રાન્ડપા, ગ્રાન્ડમધર જે કાંઈ હોય વ્યક્તિ એને પોતાને રાખવો હોય. મહારાજનું શ્રાદ્ધ છે એ આપણા પિતૃઓને માટે રાખી અને જેને જે કાંઈ કરવું હોય એ ભાઈનું નામ આપી દઈએ, બિપિનભાઈ, બરોબર. એટલે એમાંથી મહારાજનું શ્રાદ્ધ રાખો એના નિમિત્તે એટલે મહારાજ પણ એમનું પણ કલ્યાણ કરે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. જે કંઈ વાનગીઓ બનાવવાની હોય અહીંયા બેનો વાનગી બનાવી આવે એમને પોતાના બનાવો હોય. પછી કંઈ સ્પોન્સર જેને કરવો હોય પિતાશ્રી માટે કે માતુશ્રી માટે, ગ્રાન્ડપા, ગ્રાન્ડમધર એનું પણ નામ આપી અને આપણે એ રીતે ઉત્સવ સારી રીતે કરીએ, બરોબર. હવે સહજાનંદ સ્વામી મહારાજ ભાઈ એક મિનિટ આવો ને, એક મિનિટ આવો. કેવો બોલું બધા છે ખબર
अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नरोत्तम लीला करता अविनाशी प्रभु करता अविनाशी तीरथ चरण 68 तीरथ चरण छोड़ी गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम दर्शन करके प्रभु के दर्शन करके कर्म की छूटी कर्म की छूटी कुटुंब सहित जय प्रभु जय सद्गुरु स्वामी करुणा प्रभु की प्रभु करुणा प्रभु की मुक्तानंद करे मुक्ति मुक्तानंद करे मुक्ति सुगम करी श्री प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बलवंत बहुनामी प्रभु जय सद्गुरु स्वामी राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन्नारायण हरे नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे श्रीमन्नारायण हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे जय जय कृष्ण देव हरे वासुदेव हरे जय जय वासुदेव हरे
श्रीराधिका कृष्णमहं नमामि सदर्भतीश्रादितसाधुकालो सकर्महैरासुरसङ्गकालो पुष्पादिमालं व्रजराजपालो श्रीराधिका कृष्णमहं नमामि प्रियारं वितरासखेलं राजेश्वरीरं जनकृत्रहेलं सद्गोलसत्कुङ्कुमचिह्नचेलं श्रीराधिका कृष्णमहं नमामि वृन्दावने प्रीततया वसन्तं चिताश्रितानापदमुद्धरन्तं गोपगोपीरविनन्दयन्तं श्रीराधिका कृष्णमहं नमामि विश्वद्विषन्मन्मथदर्पहार संसारिजीवाशयणीयसार सदैव सत्पुरुषसौख्यकार श्रीराधिका कृष्णमहं नमामि अनन्तिकात्मा व्रजवासिभोगं वृन्दादिसन्दर्शितदिव्यलोकं विनाशितस्वाश्रितजीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्पकुटुम्बती निश्चैतवघनश्याम महात्मज्ञानितभक्तितव एकान्तिकसुखधाम मोहि में तव भक्तपनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार कुमार तव हरि भक्त को जो कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम हो नाथ निरंतर दर्श तव तव दासन को दास तेहि मानु करि विदय हरि सदा राखिए पास हे रूपालो हे भक्तपते भक्तवत्सल सुरभार दया सिंधु स्तवन करि मांगो वस्तु सार सहजानंद महाराज के सब सत्संगी सुजान काको वर्दड़ वर्तनो शिक्षा पति प्रमाण स्वभक्ति में अति बड़े नियम एकादश चोर ताकि विक्री कहत हूँ सुनिए सब चित को हिंसा करनी चंद की करते असंग को त्याग मासर कावत माध्य को विवत नहीं बढ़वा विधवा पुष्प शब्द नहीं करतन आत्मघात चोरी न करनी काव की कलकन कोई को लगा हिंदत नहीं कोई देव को बिन तो नहीं खा विमुख जिनके बदन से कथा सुनी नहीं जा यही धर्म के नियम में कर तो सब हरिदास भजो श्री सहजानंद बदल छोड़ी और सब हरि एकादश नियम में हरि श्री हरिपद प्रिय सहजानंद स्वामी महाराज की जय हरि कृष्ण महाराज की जय धर्मपति वासुदेव की जय घनश्याम महाराज की जय लक्ष्मी नारायण देव की जय नर नारायण देव की जय राधा रमण देव की जय गोपीनाथ जी महाराज की जय मदन मोहन जी महाराज की जय स्वामी नारायण भगवान की जय सिद्धेश्वर महादेव की जय विघ्न विनायक देव की जय कष्टभंजन देव की जय विश्वेश छो सकल विश्वकर्ता विधाता दाता तमें सकल मंगल
देव विमलामृतधामवासं नारायणं नरकतारणनामधेयम् श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वां भक्तिकर्मतनयं शरणं प्रपद्ये त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विज्ञानद्रविणं त्वमेव सर्वं मम देव निजाश्रितानां सकलातिहन्ता सद्धर्मभक्ते नवनं विधाता दाता सुखानां मनसेप्सितानां करोतु कृष्णो खिलमङ्गलम् ભગત હનુમાનજીની આરતી કરવાની છે.
કામ છે આવું બધા ક્યાં પગે લાગતો મજા જો મિસી ભગત તમને આપે લાઈનમાં બંધ ચોકલેટ આપશે જો મિસી ભગતને કીધું ભગત સાકાર આપશે તને હા Okay.